સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે દિલ્હી વિધાનસભાના ઇલેક્શનના રિઝલ્ટને લઈને દિલ્હીમાં મોદીની લહેર દેખાઈ ભાજપ 50માંથી 40 સીટ પર આવ્યું જ્યારે દિલ્હીમાં કોંગ્રેસના સુપડા સાફ છે એક સીટ પણ ગઈ હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના વલણોમાં જોવા જઈએ તો ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે 2 કલાકની ગણતરી પછી ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ભાજપ 41 બેઠક પર અને આમ આદમી પાર્ટી 28 બેઠક પર આગળ છે આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી ત્યારે બીજી તરફ ટ્રેન્ડ જે આવી રહ્યો છે તેની પર ભાજપ 40 અને આપ 30 બેઠક પર આગળ દેખાઈ રહી છે ન્યૂઝ ચેનલના જે ટ્રેન્ડ છે તે પ્રમાણે કોંગ્રેસ પહેલા એક સીટ પર આગળ હતું હવે તેમાં પણ તેઓ પાછળ ચાલી રહ્યા છે આપના મોટા માથાઓ ચૂંટણી જીતવા માટે ઝઝૂમી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે નવી દિલ્હી બેઠક પરથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભાજપના પ્રવેશ શર્મા વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે ત્યારે બીજી તરફ કાલકાજી બેઠક પરથી આતિશી માલવીયનગરથી સોમનાથ ભારતી શકુર બસ્તીથી સત્યેન્દ્ર જૈન ગ્રેટર કૈલાશથી સૌરભ ભારદ્વાજ અને ઓખલાથી અમારાતુલ્લા ખાન પાછળ જોવા મળી રહ્યા છે જેના માટે મનીષ સિસોદિયાએ પોતાની પરંપરાગત સીટ પણ છોડવી પડી હતી તેવા અવધ ઓઝા પરપટગંજ પરથી સીટ છે તેની પરથી પાછળ જોવા મળી રહ્યા છે આપને જણાવી દઈએ જ્યારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા આગળ છે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ નવી દિલ્હીથી પાછળ છે અને બીજી તરફ જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે ઓમર અબ્દુલ્લા તેમણે આપ પર કટાક્ષ કર્યો છે અને પોસ્ટમાં લખ્યું છે કે લડો હજી એકબીજાની સાથે તો એક તરફ જ્યારે તમામની નજર દિલ્હી પર લાગેલી છે ત્યારે શું આવશે પરિણામ તેની તમામ લોકોના મુખે ચર્ચાએ હાલ જોર પકડ્યું છે તમામ પક્ષો ચોટીના જોર લગાવી રહ્યા છે ક્યાંક નોકઝોક પણ જોવા મળી રહી છે અને આ જ વિષય પર ચર્ચા કરવા માટે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી હાલ ઉપસ્થિત છે પ્રફુલભાઈ સ્વાગત છે આપનું પ્રફુલભાઈ એક તરફ જ્યારે મત ગણતરી ધીરે ધીરે આગળ વધી રહી છે ભાજપની લહેર આગળ જોવા મળી રહી છે આપનું ક્યાંક પત્તું કટ થવાનું હોય તેવી દિશા લાગી રહી છે કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી દૂર દૂર સુધી આ ત્રિપાખિયા જંગમાં આપનું શું લાગી રહ્યું છે કોંગ્રેસનું તો તમે જુઓ ને કે 0 થી 3નું તો ઓપિનિયન પોલે કહ્યું હતું એક્ઝિટ પોલે પણ કહ્યું હતું કે એકાદ બેઠક કદાચ મળે તો કારણ કે આક્રમકતાથી લડી જ નથી શરૂઆતમાં તો જાણે કોઈ પ્રચાર જ નહોતો છેલ્લે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી થોડા એન્ટર થયા એટલે એકાદ બેઠકની એમને અપેક્ષા હતી હમણાં એક બેઠક ઉપર થોડા આગળ પણ હતા પરંતુ હવે એ પાછા પાછળ થઈ ગયા છે અને અત્યારે જુઓ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે 5 બેઠકનો તફાવત રહ્યો છે બીજેપી જ્યારે 39 છે ત્યારે આમ આદમી પાર્ટી 34 છે જે ગેપ છે પહેલાં વધારે હતો પહેલાં 20નો હતો પછી 15નો થયો પછી 10નો થયો 5નો થયો એટલે આમ આદમી પાર્ટી છે ગેપ ધીમે ધીમે ઓછો કરતી જાય છે એટલે મેં તમને પહેલાં કહ્યું હતું કે આ ભરેલા નાળિયેર જેવી પરિસ્થિતિ હોય છે કે ક્યારે કયા ઈવીએમ ખુલે કયા વિસ્તાર ના ખુલે માની લો કે આમ આદમી પાર્ટીનો ચુસ્ત વિસ્તાર હોય અને ત્યાંનું ઈવીએમ ખુલે તો એ બધા જ મતો આમ આદમી પાર્ટીમાં નીકળવાના ભાજપનો વિસ્તાર તો ભાજપના નીકળવાના એટલે છેલ્લો ઈવીએમ ના ખુલે ત્યાં સુધી પરિસ્થિતિ પલટાયા કરતી હોય છે જે ભાજપ આમ એકદમ 20 બેઠકના તફાવત સાથે આગળ હતું એ હવે ઘટ્યું છે એટલે હવે આપણે જોવાનું એ રહે છે કે આમ આદમી પાર્ટી આગળ જતાં જોર કરી શકે છે કે નહીં કારણ કે મતદારોનું વલણ બહુ અકલ હોય છે અને મેં તમને પહેલાં સ્લોટમાં પણ કહ્યું હતું કે ચૂંટણી આ વખતની ઘણી બધી રસાકસી ભરી રહી છે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે અને રસપ્રદ પણ રહી છે કારણ કે ત્રિપાખ્યો જંગ છે કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીના ઘણા બધા મતો બગાડ્યા પણ હશે કારણ કે જે મુસ્લિમ વિસ્તાર છે પછાત વિસ્તાર મતદારો વધારે છે એ જ રીતે મધ્યમ વર્ગ છે
ત્યાં ઘણી જગ્યાએ કોંગ્રેસે મતો કાપ્યા છે આમ આદમી પાર્ટીના. પ્રફુલભાઈ, ઓવેસીની જે પાર્ટી છે AIM તેને પણ ભૂલી શકાય નહીં, કારણ કે ખાતું તો તેણે પણ ખોલાવ્યું છે એક બેઠક પરથી, તે પણ આગળ તો દેખાઈ જ રહ્યા હતા. એ દેખાઈ રહ્યા હતા, હવે પાછું દેખાવાનું બંધ થઈ ગયું છે. એક શરૂઆતના એ પ્રકારના EVM ખુલ્યા હશે કે આમ આદમી પાર્ટીના એ ઉમેદવારને એમણે ટિકિટ આપી હતી કે જે દિલ્હીના બોમ્બકાંડની અંદર આરોપી હતા, એને એમણે ટિકિટ આપી હતી. પરંતુ શરૂઆતમાં એવું લાગ્યું હતું એનું ખાતું ખોલશે એવું, પરંતુ હવે પાછું નથી. હવે માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ જ મેદાનમાં હોય એવું ચિત્ર ઉપસતું જાય છે. કોંગ્રેસ 0 ઉપર અત્યારે ચાલી રહ્યું છે. શરૂઆતમાં એક બેઠકમાં એને દેખાવ સારો કર્યો હતો, પરંતુ હવે નથી. એટલે હજુ ઘણા બધા વળાંકો આવશે, હજુ ઘણા બધા EVM ખુલવાના બાકી છે. હજી તે આપણે પ્રાથમિક અનુમાનો જ લગાવી રહ્યા છીએ. પ્રફુલભાઈ, એક્ઝિટ પોલ જે આવ્યા હતા 14 એક્ઝિટ પોલમાં 12 પર ભાજપ આવવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. તોડો જોડોની નીતિ કેટલી આમાં કારગત નીવડી હોય તેવું આપને લાગી રહ્યું છે? કારણ કે દર ચૂંટણીમાં આપ જુઓ કે અલગ અલગ દરેકમાં રણનીતિ અપનાવવામાં આવે છે, તોડો જોડોની નીતિ પણ અપનાવવામાં આવે છે. હોર્સ ટ્રેડિંગ એકદમ જૂની થઈ ગઈ હોય તેવી પણ પ્રકૃતિ આમાં વચ્ચે ક્યાંક તો લેવામાં આવે છે. જે 14 એક્ઝિટ પોલ હતા એમાંથી 12માં બીજેપીને એણે વિન બતાવી હતી. 2 એક્ઝિટ પોલ એવા હતા કે જેમાં કેજરીવાલ જીતશે એવું એમણે અપેક્ષા વ્યક્ત કરી હતી. અને તમે જે હોર્સ ટ્રેડિંગની વાત કરી, એ હોર્સ ટ્રેડિંગ છે એ બહુ જ જૂની વાત છે. લોકશાહીમાં આ વસ્તુ રહ્યા જ કરે છે. લોકશાહીની એની વીકનેસ કહો કે એનું ખરાબ પાસું કહો તો એ આ છે કે જીત્યા પછી પણ માણસને પોતે બીજો પક્ષ છે એ પોતાને ત્યાં ખેંચી જાય. હવે એમાં લોકો સાથેનો ચોક્કસપણે દ્રોહ થાય છે. માની લો કે કોંગ્રેસમાંથી કોઈ વ્યક્તિ જીત્યો અને પછી ભાજપ એને પોતાનામાં લઈ જાય છે, તો મતદારોએ મત કોંગ્રેસને આપ્યા હતા. એટલે આ મતદારો સાથેનો દ્રોહ હોય છે. પરંતુ નેતાઓ છે ચૂંટી ગયા પછી મતદારોની કોઈ જ પરવા કરતા નથી, મતદારોના વલણની પરવા કરતા નથી, મતદારોની લાગણીની પરવાહ કરતા નથી. મેં તમને પહેલાં પણ કહ્યું કે 2 હાથ જોડીને ઊભા રહેતો નેતા ચૂંટાયા પછી પ્રજાને 2 હાથ જોડાવતો થઈ જાય છે, કારણ કે ચૂંટાઈ ગયો છે અને 5 વર્ષ સુધી તમે એને કોલ બેક કરી શકતા નથી. એટલે 5 વર્ષ સુધી તમે એને તમને ગમતો હોય કે ના ગમતો હોય, તમારે 5 વર્ષ સુધી એને નિભાવવા જ પડતા હોય છે. એટલે હવે જે હોર્સ ટ્રેડિંગ થતું હોય છે એની માત્રા વધતી જાય છે. જે પક્ષ પાસે ઢગલો પૈસા હોય છે એ પૈસા આપીને ખરીદી લેતા હોય છે. તમે જુઓ કે આ રિઝલ્ટ આવ્યા પછી થતું હોય છે. આ તો ગઈકાલે આક્ષેપો ચાલુ થઈ ગયા કે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને વિધાયક હતા એ લોકો એમને 15 કરોડ અને મંત્રીપદને લાલચ આપીને પોતાના તરફ ખેંચી રહ્યા છે, એવો આમ આદમી પાર્ટીના નેતાઓએ ગઈકાલે આક્ષેપ કર્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ એમ કહ્યું કે આક્ષેપ ખોટો છે. મામલો આખો એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચ્યો. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓની એક ટુકડી કેજરીવાલના નિવાસસ્થાને પણ પહોંચી, પરંતુ એમણે પૂછપરછ કરી ના શક્યા અથવા તો એમણે સહકાર ના આપ્યો. જો આમ આદમી પાર્ટી એમ કહે છે કે એ પૂરતા આદેશો લીધા વગર આવ્યા હતા એટલે અમે એમને પ્રવેશવા નહોતા દીધા. ભાજપ એમ કહે છે કે એમની પાસે કોઈ જવાબ જ નહોતો એટલે જવાબ ના આપી શક્યા. એટલે જેમ આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહે છે એમ હોર્સ ટ્રેડિંગ પણ થતું રહે છે. કોઈને માની લો કે 2 કે 5 મતો ઘટતા હોય તો એ 10 જણને તોડીને લાવી શકે છે, 10 જણને લાલચ આપીને લાવી શકે છે, 10 જણને એની કિંમત ચૂકવીને લાવી શકે છે. અને આ જે હોર્સ ટ્રેડિંગની બાબત છે એ લોકશાહીની જે પવિત્ર ચૂંટણી પ્રણાલી છે એને ચોક્કસપણે કલંકિત કરે છે, એને ડાઘપૂર્ણ કરે છે, એને આઘાત આપનારી કરે છે, એની પ્રતિષ્ઠાને ઝાંખપ પહોંચાડનારી હોય છે. અને હોર્સ ટ્રેડિંગ છે એ વર્ષોથી થતું આવે છે. જ્યારે લોકસભાની અંદર પણ બહુમતી પુરવાર કરવાની હોય ત્યારે થતું હોય છે, ત્યારે પણ 2 મતો આમને 2 મતો તેમ થતા હોય છે. એક અટલ બિહારી વાજપેયી 1 મતથી હાર્યા હતા, ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે હું હોર્સ ટ્રેડિંગ નહીં કરું, મારે સત્તા જતી હોય તો જાય. આવા નેતાઓ અત્યારે બહુ ઓછા રહ્યા છે અને અત્યારે
ચૂંટાયેલી સરકાર થોડો સમય ચાલે ત્યાં પાછા હોર્સ ટ્રેડિંગ થઈ અને સરકાર ગબડાવીને બીજી સરકાર આવી જાય છે. તમે એનો સૌથી વરવું ઉદાહરણ હોય તો મહારાષ્ટ્ર છે. શિવસેનાના 2 ભાગ પડ્યા, એનસીપીના 2 ભાગ પડ્યા અને ભાજપ સાથે સરકાર રચાઈ. મહાઆઘાડી સરકાર છે એ તૂટી પડી અને એની સાથે સાથે તમે જુઓ કે 2 પાર્ટીઓ પણ તૂટી પડી. શિવસેનાના 2 ફાડિયા થઈ ગયા, એનસીપીના 2 ફાડિયા થઈ ગયા અને ભાજપ છે એનો હાથ ઉપર આવી ગયો. પ્રફુલભાઈ, એક વસ્તુ તો એની પર ભાર ચોક્કસથી મૂકી શકાય કે 80 બેઠકો ધરાવતી જે 30 બેઠક છે તેમાં ભાજપે 45,000 કાર્યકરો ઉતાર્યા હતા અને બંધારણ અને આંબેડકર પર વધારે ભાર મૂક્યો હતો. પણ તેની સામે તે લોકો એવું કીધું કે અત્યાર સુધી ભાજપે અમને શું આપ્યું છે અને આગળ આપશે તો એ શું આપશે, તે વિશે પર આપનું શું માનવું છે? બંધારણ છે અને આંબેડકરજી છે એ લોકસભાના ઇલેક્શનથી હંમેશા ચર્ચામાં રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક MP કક્ષાની વ્યક્તિએ એમ કહ્યું હતું કે ભારત જીતશે તો અમે બંધારણમાં ફેરફાર કરશું અને એ વસ્તુ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પકડી લીધી અને કોંગ્રેસે હાથમાં બંધારણ રાખી અને બતાવવાનું ચાલુ કર્યું. કારણ કે ભાજપમાંથી એક વાત એવી ઊભી થઈ હતી કે અમારે પૂર્ણ બહુમતી એટલા માટે જોઈએ છે કે અમારે બંધારણ બદલવું છે અને એને રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષોએ બરાબરની પ્રચારની અંદર વટાવી ઉપયોગ કર્યો અને એને કારણે જો બંધારણ બદલાશે તો અનામત પણ જશે કે અનામતના નિયમો ફેરફાર થશે એવું અનામત મેળવતા સમાજ અને જ્ઞાતિઓમાં એક હવા ઊભી થઈ અને એનો લાભ વિરોધ પક્ષને ચોક્કસપણે મળ્યો. એટલે જે ચૂંટણીમાં શું થતું છે રાજકીય પક્ષોનું કે જ્યાં જે જ્ઞાતિ અને જે સમાજના પ્રજાજનો નાગરિકો વધારે પ્રમાણમાં હોય છે, એની વસ્તી વધારે હોય છે, ત્યાં એને રીઝવવા માટે જે કોઈ ટૂલ્સનો ઉપયોગ કરવો પડે એ ટૂલ્સનો ઉપયોગ કરતા હોય છે. અને એટલા જ માટે તમે જે કહ્યું કે ભાઈ 50 વિસ્તારો હતા ત્યાં આંબેડકરજી અને બંધારણની દુહાઈ દેવામાં આવતી હતી અને વધારે સંખ્યામાં કાર્યકરો ઉતારી દેવામાં આવ્યા હતા. વધારે સંખ્યામાં કાર્યકરો ક્યાં ઉતારવા પડતા હોય છે કે જ્યાં તમને એમ લાગે કે આ સીટ છે એ નબળી છે. આ ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી પણ છે કે જે સીટ એમને નબળી લાગતી હોય ત્યાં સંખ્યાબંધ કાર્યકરોને એ ઉતારી દેતા હોય છે. કારણ કે એનાથી ઊભું થતું વાતાવરણ છે એને કારણે વાતાવરણમાં પલટો આવતો હોય છે ને વંડી ઉપર બેઠેલા મતદારો એ તરફ કૂદી પડતા હોય છે એટલે બહુમતી એક સરળ થઈ જતી હોય છે. અને એ માટે એમણે જે કોઈ દાખલા, દલીલો, શબ્દાવલી, એમના પ્રવચનો એ પણ એ જ પ્રકારના ગોઠવવામાં આવતા હોય છે. પ્રફુલભાઈ, આપે જે વાત કરી તેની સાથે સહેમત છીએ, પણ એક વસ્તુ એ પણ જોવાની રહેશે કે આટલા કાર્યકરો ઉતાર્યા છે, સભા કરી, સંમેલનો કર્યા, તેમને રીઝવવાના પ્રયાસ કર્યા, પણ એ જે વોટર્સ છે તેમની પર કંઈ અસર દેખાવા નથી મળી. તેનું એક કારણ શું કહી શકાય? કઈ રીતે આપણે કહી શકીએ કે અસર દેખાવા નથી મળી? કારણ કે જુઓ, 84 દલિત બેઠકો હતી, એમાંથી 30 જ જીતી શક્યા. એટલે 3% જે દલિત મત છે એની ખાલી અસર જોવા મળી ને 3% જે ખાલી 3% દલિત મત ગુમાવ્યા છે. આ જે લોકસભાની ચૂંટણી થઈ એની સરખામણીમાં 2019ની જે લોકસભાની ચૂંટણી થઈ ને તેને કમ્પેરમાં કરવા જઈએ તો 3% મત તે લોકોએ ગુમાવ્યા છે. લોકસભાની તમે વાત કરતા હોય તો તમે કહી શકો, બાકી હજુ તો ઈવીએમ પૂરા ખુલ્યા નથી એટલે આપણે ના કહી શકીએ. પરંતુ એની અસર થતી જ હોય છે દરેક જગ્યાએ, દરેક પ્રવચનોમાં થતી હોય છે. એ કારણ કે આજે અનામત છે એક અત્યંત સંવેદનશીલ વસ્તુ છે, એને સાથે ચેડા થશે એવી કોઈ પણ વાત ઊભી થાય તો એની મતદારોના માનસ ઉપર અસર થતી હોય છે. અને જે કોઈ પીડિત જેનાથી પ્રશ્નથી પીડાતા હોય એમાં એ લોકો એ પ્રશ્ન અને એ સમસ્યાને પકડી લેતા હોય છે. પણ આ જે ભાજપની બંધારણને ખતરો હોવાની જે ચાલ છે તે વિપક્ષ એ વખતે જીતી ગયું હતું, પણ આ વખતે જીતવાના આસાર પણ થોડા ઓછા દેખાઈ રહ્યા છે. એ વિશે પર આપનું શું માનવું છે? આમાં શું છે, એકનું એક હથિયાર વારંવાર વપરાય ત્યારે બૂઠું થઈ જાય એવી એક કહેવત છે. એટલે એ વખતે શરૂઆતમાં જે અસરકારકતા રહી હોય
એ ઓછી થતી હોય એના બે કારણો હોય છે કે કાં તો એકનું એક હથિયાર બીજી વખત નથી વપરાવાનું એ થઈ, બીજું જે પક્ષ ઉપરને આની અસર થઈ હોય એણે એની અસરને ઓછી કરવા માટે સામે લોજિકલી દલીલો પણ આપી હોય જે લોકોને ગળે ઉતરી હોય તો પણ થાય, અને ત્રીજું જે નેતાઓએ એ ઉપયોગ કર્યો હતો બંધારણ બદલાશે એનો, એની આક્રમકતા પણ ધીરે ધીરે ઓછી થઈ હોય, એટલે આક્રમકતા ઓછી થઈ હોય અને સામે લોજિકલ દલીલ આવી હોય તો એ મુદ્દો છે એ થોડો ઘસાઈ જતો હોય છે. જી ચોક્કસથી. આ શું લાગી રહ્યું છે કે આ વખતે પરિણામોમાં કોઈ ટ્વિસ્ટ દેખાશે ખરું? દિલ્હીમાં જે થઈ રહ્યું છે ખીચડી તો ચોક્કસથી રંધાઈ જ રહી છે એમ કહી શકાય. પહેલાં ત્રિપાખ્યો હતો, અત્યારે એક પક્ષ આખો નીકળી ગયો છે, ક્યાંય દેખાતો જ નથી. શું લાગી રહ્યું છે, પરિણામોમાં ટ્વિસ્ટ આવી શકે છે સાંજ સુધીમાં? સાંજ સુધીમાં ટ્વિસ્ટ એ આવશે કે કદાચ 27 વર્ષના વનવાસ બાદ ભારતીય જનતા પાર્ટીના હાથમાં સત્તાના સૂત્રો આવી શકે. અત્યારે સંજોગો એવા દેખાય જ છે કે જે રીતે ટ્રેન્ડ આવી રહ્યો છે એ જોતા હજી તો જેમ રિઝલ્ટ બદલાઈ પણ શકે છે કે આમ પણ થઈ શકે છે ને તેમ પણ થઈ શકે છે, પરંતુ અત્યારેની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આગળ છે, એટલે 27 વર્ષનો એનો વનવાસ ચોક્કસપણે પૂરો થશે. કારણ કે આમ આદમી પાર્ટીની સતત 2 ટર્મથી સરકાર રહી છે, એ પહેલાં શીલા દીક્ષિતની કોંગ્રેસની સરકાર રહી હતી અને આ સરકારો જે તે સમયે લોકપ્રિય હતી. શીલા દીક્ષિતે પણ વિકાસના કામો કર્યા હતા. આમ આદમી પાર્ટીએ કેટલીક વિકાસના કામોની વાતો કરી હતી, કેટલાક કર્યા છે અને કેટલીક રેવડી વહેંચી હતી. કે દાખલા તરીકે એને લાઇટ બિલમાં ને એ બધામાં જે રાહતો આપી એની મધ્યમ વર્ગ પર અસર થઈ હતી. એટલે એ જે આખી તમે જુઓ તો એમાં એને જે સફળતા મળતી એ શિક્ષણ ક્ષેત્રે ચોક્કસ સફળતા મળતી કે એને સ્કૂલો સુધારી છે અને એમને જે મોહલ્લા ક્લિનિક ને એ બધું કર્યું એનાથી જે ગરીબ અને સામાન્ય લોકો છે એને ઘર આંગણે સારવાર મળતી થઈ. એને કેટલાક પ્રયોગો પણ કર્યા, પરંતુ જ્યારે એકની એક સરકાર લાંબો સમય રહે છે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી પણ ઊભી થતી હોય છે, એટલે સત્તા વિરોધી મતો પેદા થતા હોય છે. એટલે અત્યારે કેજરીવાલની વિરુદ્ધમાં સત્તા વિરોધી મતો પણ પેદા થઈ ગયા છે. અને બીજું એમણે જે પ્રામાણિકતાની વાતો કરી હતી એમાં એક ડેન્ટ લાગ્યો છે, એમાં એક ઘસરકો પડ્યો છે. કારણ કે જે એમને લિકર પોલિસી કરી એ લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર થયો છે એવું જે ઈડી અને એ લોકો બધાએ જે ખાતાઓ છે એમણે આગળ લાવી અને એમને જે જેલવાસ કરવો પડ્યો મનીષ સિસોદિયાને એને એટલે અને મુખ્યમંત્રી તરીકે એમને રાજીનામું આપવું પડ્યું અને આતિશીને એમને બેસાડવા પડ્યા. આ બધી જ વાતો છે. હવે એમણે એ વખતે એ લોકોની અંદર એવું પ્રતિપાદિત કરવા ગયા કે જો કેજરીવાલ કેટલા પ્રામાણિક છે, કેટલા ત્યાગી છે, એમણે એક ઝટકે પોતાને સત્તા ત્યાગી દીધી અને એમને બધા જ સહાનુભૂતિના મતો મળશે એવી અપેક્ષા હતી, પરંતુ એ નથી થઈ શક્યું. ચોક્કસથી. તો સુધાંશુ ત્રિવેદીનું આ વિષય પર શું કહેવું છે તે પણ સાંભળી લેશું. તેમના પણ નિવેદન સામે આવ્યા છે. अभी जो रुझान दिख रहे हैं हमें अंतिम परिणाम की प्रतीक्षा करनी चाहिए, परंतु हमें पूर्ण विश्वास है कि अंतिम परिणाम रुझानों से अधिक निर्णायक रूप से भारतीय जनता पार्टी के पक्ष में होंगे. और यह संकेत जो दिखा रहा है वो दिखा रहा है कि दिल्ली की जो गरीब जनता है, जिसके अंदर विकास की ललक है, उसने मोदी जी की गारंटी पर अपना यकीन दिखाया है. यह संकेत मिल रहा है और मध्य वर्ग के मन में विकसित भारत के उस संकल्प को आत्मसात करके आगे बढ़ने का लक्ष्य दिखाई पड़ रहा है, जो मोदी जी ने विकसित भारत का लक्ष्य रखा है. तो मैं इसे एक सकारात्मक परिणाम मानता हूं और यह भी मैं मानता हूं कि जब अंतिम परिणाम आएंगे तब हम बेहतर विश्लेषण कर सकेंगे. परंतु ये कहीं ना कहीं जो नई प्रयोगधर्मी राजनीति थी वो कितनी संकट कारक हो गई है वह भी दिखाता है. दिल्ली की जनता उससे ऊब गई थी. जो माननीय प्रधानमंत्री जी ने आपदा शब्द कहा था, तो हमारे यहाँ एक कहावत होती है कि रहीमन विपदा हूं भली जो थोड़े दिन होए, हित अनहित या जगत में जानि परत सब कोय. ये बहुत लंबी विपदा थी जो करीब करीब 10 साल तक चली, परंतु इसने हित और अनहित यानी दिल्ली के हित में क्या है और अहित में क्या है इसका आभास करवा दिया है और उनके चेहरे पे, आम आदमी पार्टी के चेहरे पे पड़ा हुआ नकाब उतरता हुआ दिख रहा है. સાંભળ્યું સુધાંશુ ત્રિવેદીનું નિવેદન. એક તરફ જ્યારે તેઓ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપ જ આવશે,
ભાજપનો જ ડંકો દિલ્હીમાં ફરીવાર વાગશે, ત્યારે બીજી તરફ ચૂંટણીના જે વલણ આવી રહ્યા છે તેમાં ભાજપના જે સાંસદ છે યોગેન્દ્ર ચાંદોલિયા, તેમનું કહેવું છે કે કેજરીવાલ હવે તિહાર જેલમાં ફરી પાછા જશે. એક બાદ એક નિવેદનની શરૂઆત થઈ છે. ક્યાંક જશ્નનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ નિવેદન આવી રહ્યા છે. ત્યારે પૂર્વ સીએમ બિહારના પૂર્વ સીએમ જીતન રાमનું શું નિવેદન છે તે પણ સાંભળી લઈશું. सर आपको नहीं लगता है कि फिर कांग्रेस ईवीएम रोना रोएगी? निश्चित रूप तो पहले ही से कह रहा है लोग, वो कल ही से वो लोग रोना रो रहा है कि ईवीएम में गड़बड़ी है, वोटर लिस्ट में गड़बड़ी है, कितना दिन में वोटर लिस्ट बहुत काफी बढ़ा दिया, तो उन लोग तो इस तरह का बहाना करे क्या? राहुल गांधी को कुछ सलाह देंगे? कहेंगे कि कम से कम सोच समझ के बात करें, मैच्योरिटी लावें. अब जवान हो रहे हैं, अब बच्चे नहीं हैं. किनकी सरकार बनेगी सर? दिल्ली में किनकी सरकार बनेगी? भाजपा की सरकार बनेगी, भाजपा की सरकार. તો એક તરફ જ્યારે નિવેદન આવી રહ્યા છે, એક બાદ એક તમામ જે રાજનેતાઓ છે નિવેદન આપી રહ્યા છે અને ભાજપની સરકાર આવશે તેવો દાવો પણ કરી રહ્યા છે અને આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી 27 બેઠકથી આગળ છે. પ્રફુલભાઈ, એક તરફ જ્યારે નિવેદનોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુધાંશુ ત્રિવેદી એમ કહી રહ્યા છે કે એક્સપેરિમેન્ટ જે દિલ્હીમાં થઈ રહ્યા છે રાજકારણમાં તેનાથી હવે લોકો કંટાળી ગયા છે. બીજી બાજુ સંજય રાઉતનું નિવેદન એવું આવ્યું છે કે આ પણ કોંગ્રેસ સાથે હોત તો કદાચ ભાજપ ના આવી હોત. જડ બહુમતી હતી કે બધા હલી ગયા હતા કે આટલી કોઈની કલ્પના બહારની બેઠકો એમણે જે મેળવી લીધી હતી, બીજા વખતે પણ એ સારી રીતે જીતી શક્યા. એટલે એ જે રાજનીતિ હતી એનાથી લોકો હવે થાકી ગયા છે, ઉબાઈ ગયા છે. એની જે વચનો હતા એ પોલ છે એ લોકો જાણી ગયા છે. એવું સુધાંશુ ત્રિવેદીના જે એમણે નિવેદન આપ્યું એનો સારાંશ આપણે સમજીએ તો એ કહેવા માગે છે. અને એટલે હવે લોકો જે વિકાસની રાજનીતિ છે, ભારતીય જનતા પાર્ટીની વાત છે, એ વિકાસની રાજનીતિની વાત કરતા હોય છે. એટલે કે હવે એનાથી મતદારોનું મન ફર્યું છે અને એ વિકાસની રાજનીતિ તરફ ઢળ્યા છે, જેના કારણે ભાજપને બહુમતી આવશે એવો એમનો સૂર છે. જીતેન્દ્ર માંઝીએ પણ જે કહ્યું એમાં એવું જ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એને લોકોના હૃદયને, લોકોના મનને સ્પર્શી છે અને મતદારો એ તરફ વળ્યા છે. પ્રફુલભાઈ, આપે કામ નથી કર્યું એવું નથી. શરૂઆતમાં જ્યારે આપ આવી ત્યારે જનતા માટે ઘણા કામો કર્યા અને જનતાએ જ પછી ફરી વખત આપને ચૂંટીને લાવ્યા હતા. પણ હવે આપણે એવું તો કયું ફેક્ટર નડી ગયું કે તેણે ભાજપ પર બ્લેમ કરવા પડ્યા અને એટલી હદ સુધીના બ્લેમ કરવા પડ્યા કે અત્યારે હાલ તપાસનો વિષય બની ગઈ છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને સાથે જ તપાસ એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે તેમની પાસે કદાચ પ્રૂફ પણ નથી હવે તો, અને તેના પણ તોડજોડની નીતિ વચ્ચે નાખી દીધી છે આ લોકોએ. તમે કહ્યું કે સારા કામો નથી કર્યા, એવું નથી. સારા કામો ચોક્કસપણે કર્યા છે. મેં તમને કહ્યું કે સ્કૂલો સારી કરી છે, એમણે નમૂનારૂપ સ્કૂલો કરી છે. મનીષ સિસોદિયાએ એક ફેક્ટર ઉપર બહુ જ ધ્યાન આપ્યું હતું. અને જે દેશનું શિક્ષણ વ્યવસ્થા સારી હોય એના વિદ્યાર્થીઓ, એના યુવકો છે એ આગળ પ્રગતિ સારી કરી શકતા હોય છે. એમાં કોઈ બે મત નથી. કારણ કે તમે શિક્ષણ કેવું આપો છો એના પર યુવકનું માનસિક બંધારણ થતું હોય છે. એટલે એણે સારા કામો કર્યા છે. અને જે લોકપ્રિયતાની વાત છે ને, એ શરૂઆતમાં લોકપ્રિયતા એની ટોચ ઉપર એટલા માટે હતી કે 2014 પહેલાં જે અન્ના હજારેનું આંદોલન ચાલ્યું, અન્ના હજારેના આંદોલનની એક ફલશ્રુતિ રૂપે આ આમ આદમી પાર્ટીનો જન્મ થયો હતો. કેજરીવાલ એના એક નેતા હતા, એમની સાથે અપવાસ ઉપર બેઠા હતા. જોકે શરૂઆતમાં એમણે એમ કહ્યું કે હું કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જઉં ને રાજકારણમાં નહીં જઉં. પછી એમને એ વખતે સોગંદ ખાધા હતા અને ફરી પાછા એ સોગંદ તોડીને એમાં આવી ગયા. એમાં એમણે એ જે સાદગીની વાત કરી હતી, હું લાલ લાઇટવાળી ગાડીઓ નહીં રહું, સાદા મકાનમાં રહીશ, આ બધી વાતો હતી. એ પછી જ્યારે એમણે લક્ઝુરિયસ મકાનમાં રહેવાનું ચાલુ કર્યું, એમણે આખું એની જીવનશૈલી બદલી. એટલે લોકોને એવું થાય કે આપણે સાથે જે વચન આપ્યા હતા એ વચનનો ભંગ થઈ રહ્યો છે, વચન તોડવામાં આવી રહ્યા છે, આપણી સાથે એક પ્રકારની બૌદ્ધિક ઠગાઈ થઈ છે. એવું જ્યારે મતદારના મનને
એ બાબત ટચ કરવા માંડે ત્યારે મતદાર એનું વલણ ચેન્જ કરતું હોય છે. એટલે શરૂઆતમાં એણે સારા કામો પણ કર્યા, સારો દેખાવ પણ કર્યો, સાદગી પણ એમણે અપનાવી. તમે જો હંમેશા અડધી બાઈનું શર્ટ રહેશે, પગમાં ચપ્પલ હશે, ઇન્સર્ટ ક્યારેય નહીં કરે, ગળામાં શિયાળો હશે તો મફલર હશે. એમણે ઘણી બધી સાદગીની વાતો કરી અને પછી ભાજપ જે આક્ષેપો કરે છે એ રીતે શીશ મહેલ જેવું પોતાનો બંગલો બનાવ્યો. એટલે આ બધા જે વળા ચેન્જ થયા એ રીતે મતદારોનું મન પણ ચેન્જ થાય. શરૂઆતમાં ચોક્કસપણે એમણે સારા કામો કર્યા હતા અને એટલે જ માટે એમને બીજી ટર્મમાં બેસાડ્યા. પરંતુ બીજી ટર્મમાં બે વસ્તુ નડી ગઈ. એક તો એમને એન્ટી ઇન્કમ્બન્સી અત્યારે નડી રહી છે અને બીજું નડી રહ્યું છે કે એમણે જે કટ્ટર પ્રામાણિકતાનું વચન આપ્યું હતું એમાં ડેન્ટ વાગ્યો છે. મેં તમને પહેલાં જ કહ્યું કે એમાં ઘસરકો પડ્યો છે, કે એમને જેલવાસ કરવો પડ્યો છે. અને એમને જે લિકર પોલિસી, જે દારૂની નીતિ બનાવી દિલ્હીની અંદર, એમાં ભ્રષ્ટાચાર થયો છે એવી વાત જ્યારે એ જેલમાં જાય છે ત્યારે લોકોના મનમાં તો ઉતરતું હોય છે કે જો એવું ના હોય તો જેલમાં શા માટે જવું પડે. એટલે એ બાબતો છે, એને કારણે મતદારોના જે માનસિક વલણ છે એમાં પરિવર્તન આવ્યું છે. સાથે જ ભાજપના જે સાંસદ છે યોગેન્દ્ર ચાંદોલિયા, તેમણે કહ્યું છે કે કેજરીવાલ ફરી તિહાડની હવા ખાશે, ફરી તિહાડમાં જશે. એટલે આ નિવેદન ઉપરથી આપને શું લાગી રહ્યું છે? કારણ કે જ્યારે આપ પાર્ટીની શરૂઆત થઈ હતી અન્ના આંદોલન પછી, એક સ્ટાર પ્રચારકો એમાં જોડાયા હતા, ફિલ્મી લાઇનના બી અમુક લોકો જોડાયા હતા, કે પછી જર્નાલિસ્ટ પણ અમુક જોડાયા હતા, પણ ધીરે ધીરે તમામ એ લોકો પાર્ટીને મૂકતા ગયા છે અને બીજા નવા ચહેરા ઉમેરાતા ગયા છે. અને તેમાંથી આ પાર્ટી આગળ વધી એટલી હદ સુધી કે દિલ્હીમાં પોતાનો અડ્ડો જમાઈ પણ લીધો, પોતાનો સર પણ કરી લીધું, જે જોઈતું હતું એ પણ મળી ગયું. પણ કેન્દ્રમાં હતું બીજેપી, એટલે ક્યાંક તેની સુધી ઊણું ઉતરી નથી શક્યું અને પછીથી આ જે કાંડ થયા તે તમામ લોકોને ખબર છે અને હવે એક બાદ એક નિવેદન આવી રહ્યા છે. માત્ર દિલ્હી જ નહીં, પંજાબમાં પણ એમણે સત્તા હસ્તગત કરી, એમાં એમને સફળતા મળી. શરૂઆતમાં તમે જોયું કે ટીવીના કલાકારોને જોડ્યા, કવિઓને જોડ્યા, બધાને અમુક જે એનાથી છૂટા પડેલા લોકો છે એમની વાત સાચી માનીએ તો એ લોકોનું જે કેજરીવાલનું જે માનસિક બંધારણ છે, એમનો જે સ્વભાવ છે એની સાથે મેચ નહોતા થતા. અને એમને જે અપેક્ષા હોય, જે અપેક્ષા સંતોષાણી પણ ના હોય. અપેક્ષા બે પ્રકારની હોઈ શકે, કાં તો એમને કશુંક મેળવવાની અપેક્ષા હોય અને કાં તો પોતે સેવામાં આવ્યા છે તો સેવા કરવા માટે આવ્યા છે અને આ પક્ષ છે એ સેવાને વરેલો છે અને પછી એમને એવું લાગ્યું હોય કે ના, સેવાને નથી વરેલો, એવું કદાચ લાગ્યું હોય. એટલે એમની અપેક્ષાઓ સંતોષાણી ના હોય તો એ લોકો ચોક્કસપણે એનાથી દૂર થાય. અને તમામ પક્ષોમાં આ તો થતું જ હોય છે, આવન જાવન ચાલતી જ હોય છે. 5 જોડાઈને 2 જાય, બીજા 3 નવા આવે અને 1 જાય ને, તો આવન જાવન છે એ તમામ મોટા પક્ષોમાં, રાષ્ટ્રીય પક્ષોમાં ચાલતું જ હોય છે. આજે જુઓ કે કોંગ્રેસના કેટલા લોકો ભાજપમાં ગયા. એટલે એ તો આવન જાવન છે એ એક નિરંતર પ્રક્રિયા છે. પરંતુ જે આમ આદમી પાર્ટી સામે લોકોના જે ફરેલો મત છે ને, એ ચોક્કસપણે એક અભ્યાસનો વિષય બનવો જોઈએ કે એક સમયે એકદમ લોકપ્રિયતા મેળવી લીધી અને બીજા સમયે કેમ એ લોકપ્રિયતા નીચી ઉતરી, એવા કયા કારણો હતા, એમણે કયા વચનો આપ્યા હતા નહોતા પાડ્યા. આ બધી જ બાબતો છે એ આવતા સમયમાં જે લોકો પોલિટિક્સ, રાજકારણને જે સૂક્ષ્મ રીતે જુએ છે, એનું એનાલિસિસ કરે છે, એ લોકો માટે અભ્યાસનો વિષય બનશે. ચોક્કસથી આપ જોડાયેલા રહેશો અમારી સાથે વાતચીતમાં. ચર્ચાના દોરને પણ યથાવત રાખીશું, પડે પડની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. પણ હાલ એક રોકાઈશું વિરામ માટે, ત્યારબાદ તરત પાછા ફરીશું.